મોર્નિંગ એવરીવન. હું મયંક પટેલ વિદ્યાશાળાના સંકુલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો શીખવાનું છે ધોરણ 10ના એક આખું ફાસ્ટ ટ્રેક રિવિઝન. ધોરણ 1થી લઈને પાઠ નંબર 1થી લઈને પાઠ નંબર 10 સુધી આપણે બધું જ શીખવાના છીએ. બરાબર, તો આજે આપણે મિત્રો પાઠ નંબર 1થી સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક વાતથી સ્ટાર્ટ કરીએ કે ખુદી કો કર બુલંદ ઇતના કે ખુદા તુમસે ખુદ પૂછે બોલ તેરી રજા ક્યાં છે. બરાબર, કે આપણે આપણી જાતને એવી રીતે તૈયાર કરીએ કે અંગ્રેજીમાંથી એક માર્ક્સ ના જાય, ઇંગ્લિશમાં એક બી માર્ક્સ કટ ના થાય. આપણે એવું કરીએ કે 80માંથી 80 લાવવાનું ટ્રાય કરીએ. બરાબર, તો આજે આપણે સ્ટાર્ટ કરીશું પાઠ નંબર 1. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, જેમાં છે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 એટલે કે એક એવું ચેપ્ટર કે જે દશરથ માંજી વિશે છે. જો સ્ટાર્ટિંગ જ કેવું કે આપણે ભગવાનના ભરોસે નથી બેવાનું. શું ખબર ભગવાન આપણી ભરોસે બેઠા હોય એવા પર્સન એટલે કે દશરથ માંજી. તો હવે આપણે એમના વિશે શીખવાનું છે. બરાબર, આમાંથી કેટલાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે જે નીકળતા હોય છે બોર્ડની પરીક્ષામાં. આમાંથી એક પણ પ્રશ્ન આની બહારનો નહીં હોય એની ગેરંટી અમે આપીએ છીએ. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. પહેલું શું કહે છે? દશરથ માંજી રન અવે ફ્રોમ હિઝ હોમ યંગ એજ વર્ક હિટ ધનબાદ સ્કોલ. બરાબર, હવે શું કહે છે કે ધનબાદ સ્કોલ એટલે છે શું? તો દશરથ માંજી છે જે પોતે કહેવાય ને કે એક ધનબાદ સ્કોલ છે, એમાં એ પોતે કામ કરી રહ્યા હોય છે. ધનબાદ કોલ્સ. બરાબર, જોઈએ તો ધનબાદ સ્કોલ એટલે કે એક એવી કોલ્સ છે કે જ્યાં પોતે કામ કરી રહ્યા હોય છે. બરાબર, હવે એમાં ધનબાદ સ્કૂલમાં કામ કરી રહ્યા હોય છે. હી રિટર્ન ટુ હિઝ વિલેજ ટુ વર્ક એન્ડ મેરિડ ટુ ફાલ્ગુની દેવી. તો પ્રશ્ન પૂછાય કે હુ વોઝ મેરિડ. બરાબર, હુમ મેરિડ. તો એમ પ્રશ્ન પૂછાય કે તેમણે કોની સાથે મેરેજ કર્યા હતા? તો જવાબ શું આવશે? ફાલ્ગુની દેવી. બરાબર, આગળ વધીએ અને જોઈએ. ચલો, એના પછી શું કહે છે? while crossing a Gellor hills bring to him launch ફાલ્ગુની slipped and seriously injured herself. શું કહે છે? while એટલે જ્યારે, ક્રોસિંગ જ્યારે એ ક્રોસિંગ કરી રહ્યા હોય છે ગેલોર હિલ્સમાં. કઈ હિલ્સ હોય છે? ગેલોર હિલ્સ. ટુ બ્રિંગ હિમ લોન્ચ, જેવા તે ક્રોસ કરી રહ્યા હોય છે ત્યાંથી જ એ પોતે ફાલ્ગુની દેવી છે જે એમની વાઇફ છે. કોની વાઇફ? દશરથ માંજી. હુ વોઝ ધ દશરથ માંજી? ધ માઉન્ટેન મેન વોઝ દશરથ માંજી. બરાબર, તો કોની વાઇફ? તો ફાલ્ગુની હોય છે એન્ડ સિરિયસલી ઇન્જર્ડ. તે પોતે સિરિયસલી ઇન્જર્ડ થઈ જાય છે. બરાબર, આગળ વધીએ અને પછી જોઈએ. દેન શું કહે છે કે they could not reach her to nearby hospital because there was no straight access and town will eventually lead to her death. કે એમની આજુબાજુ કોઈ પણ એવી હોસ્પિટલ જ હતી નહીં, કેમ કે એક એવું હિલ્સ છે જેના ઉપર તે પોતે ક્રોસિંગ કરી રહ્યા હોય છે. એની આજુબાજુ એક પણ હોસ્પિટલ નહીં અને આની કારણે તેમની વાઇફ હોય છે એ શું થઈ જાય છે? ડેથ થઈ જાય છે, એમની મૃત્યુ પામે છે. અને દશરથ માંજીને આ વાતનો આઘાત લાગે છે. બરાબર, ક્યાં બંધ આંખે કે જે સપના જોયા હોય ને એ સપના ક્યારેક જ પૂરી થાય, પણ જ્યારે ખુલ્લી આંખે સપના જોયા હોય ને એ સપના તરત પૂરા થઈ જાય છે. તો એવી ને એવી વાત દશરથ માંજીની છે. એમની આજુબાજુ ઘણા લોકોને બોલાવે છે, ઘણા લોકોને ટ્રાય કરે છે, પણ એમને એક પણ હોસ્પિટલ મળતું નથી અને પછી એમની ડેથ થઈ જાય છે. એમની વાઇફની ડેથ થઈ જાય છે. એમના વાઇફનું નામ શું હતું? ફાલ્ગુની દેવી. બરાબર, માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ and very night decided to path. માંજી was deeply disturbed. deeply એટલે ઊંડું. બરાબર, જેની પાછળ ly હોય ને એ એડવર્બ છે. disturbed and they very night decided to crave a path through to a Gellor hill so that his village could have easier access and medical service. તે ઘણી રાત્રે મોડા તે પોતે ડિસાઈડ કરે છે કે મારે એ બંને હિલના વચ્ચે એક એવો રસ્તો બનાવો છે. બરાબર, એ એવું ટ્રાય કરે છે. ધેન આગળ વધીએ. હી ક્રેવ્ડ હિટ 360 ફીટ લોંગ. જો એ પાથ કેટલો લાંબો છે? 360 ફીટ લોંગ છે એન્ડ 25 ફીટ ડીપ ઇન પ્લેસ એન્ડ 30 ફીટ વાઇડ. 30 ફીટ આખું વાઇડ એરિયા છે. બરાબર, અને શું કહે છે? ફ્રોમ થ્રુ ટુ ધીસ રોક્સ ઇન ગેલહોર હિલ્સ.
જેના પથ્થરો પડ્યા હોય છે એ હિલ્સના આગળ, એ બધાને આખો લાંબો એક રસ્તો બનાવે છે. જુઓ કઈ રીતે, આ પ્રમાણે તમે જોઈ શકો છો દશરથ માંજી ઊભા છે અને પોતે આખો રસ્તો ખોદીને જાતે ટ્રાય કરીને આખો રસ્તો પોતે બનાવે છે. હી નેવર સ્પેન્ડ ઇન ગવર્મેન્ટ, તે ગવર્મેન્ટના ભરોસે રહેતા નથી. બરાબર, આગળ વધીએ. ચલો, એના પછી શું કહે છે? He quite when I start humming the hill, people called me launting. બરાબર, and then still my determinations એટલે એમની જે કહેવાય ને, આપણે નહીં કહેતા કે મારે યુપીએસસી પાસ કરવી છે, પહેલા હસશે, પછી આપણે ખૂબ ટ્રાય કરશું, જ્યારે પાસ થશો ને ત્યારે શું કહેશે કે હા મને વિશ્વાસ હતો. પહેલા હસશે. જ્યારે એક બ્રધરની વાત કરીએ કે જ્યારે એક એવો વ્યક્તિ કહેતો હોય છે નાનપણમાં કે મારે એરોપ્લેન ઉડાવવું છે, બધા એની આજુબાજુ હસી રહ્યા હતા, પણ પોતે ટ્રાય કરે છે. બરોબર, કહેવાય કે ટ્રાય વિલ બી અ સક્સેસ. જે પોતે રોજ બરોજ ટ્રાય ડિસિપ્લિનથી કામ કરે છે ને એમને સક્સેસ મળે જ છે. તો જુઓ, એ પોતે પોતાની રીતે ટ્રાય કરી રહ્યા હોય છે. બરાબર, આગળ વધીએ. Then he completed the work in 22 years, 1960 to 1983. તમે જોઈ શકો, એમને 22 વર્ષ સુધી એમને ઘોર તપસ્યા કરી. એવું સમજીએ ને, તપસ્યા. 22 વર્ષ સુધી એમને ત્યાં રોજ જવાનું, રોજ સવારે કહેવાય ને જવાનું, રોજ એ પર્વત તોડવાનું, રોજ એ પર્વત કેટલી એક સમસ્યા, શિયાળો, ઉનાળો, ચોમાસું, ગમે એટલું થાય પણ એમને આ કામ કર્યું. તો તમને પ્રશ્ન પૂછાય કે હાઉ મેની યર્સ કમ્પ્લીટેડ ધ વર્ક્સ? જવાબમાં શું આવશે? 22 યર્સ. બરાબર. સપોઝ કે એવો પ્રશ્ન પૂછાય કે હાઉ, પછી હોય મેની, બરોબર, લખેલું હોય કમ્પ્લીટેડ ટુ વર્ક, તો તમારે જવાબ શું લખવાનો? 22 યર્સ. બરાબર, ચલો આગળ વધીએ. 22 વર્ષ એમને તપસ્યા કરી. એવો પ્રશ્ન પૂછાય કે હાઉ લોંગ, કેટલો સમયગાળો હતો? તો 22 યર્સ. ધેન 1960 થી લઈને 1983 સુધી એમને ટ્રાય કર્યો. આગળ વધીએ. He fast reduced distance between Atari and Waziran sectors to Gaya district 55 kilometer to 15 kilometers. તમે જુઓ ક્યાંથી ક્યાં સુધી પાથ બનાવે છે એમની વિશે વાત કરી. શું કહે છે? He fast reduce ડિસ્ટન્સ બિટવીન એટલે વચ્ચે, અટારી એન્ડ વાજીરંજ. બરોબર, કે વાજીરાગંજ છે, અટારીથી લઈને વાજીરાગંજ છે, ત્યાં સુધી એમને ત્યાં સુધી એક આખો એવો રસ્તો બનાવ્યો છે. એ રસ્તો કેટલા કિલોમીટરનો? તો કારણ કે 55 કિલોમીટરનો આખો ભાગ હતો, એમને તોડીને 15 કિલોમીટરનો બનાવી નાખ્યો. તમે ખાલી જુઓ એમની જીદ કેવી છે. જે વ્યક્તિના અંદર જીદ આવે ને ત્યારે બધું જ એ ભૂલવી નાખે છે. આ વસ્તુ છે આપણા માટે કેટલી ભયંકર વાત કે પોતે ટ્રાય કરે છે. લેટર પછી માંજી સેડ, so most villager turned me the first 3 were quite a few who lends and support later by giving me food and helping me buy me tools. પછી ઘણા બધા વિલેજર્સ એમને કહેવાય ને સપોર્ટ કરે છે. પછી પહેલા કશું કોઈ નહીં, પણ જ્યારે બની જાય છે ત્યારે એમને સપોર્ટ કરી રહ્યા હોય છે. આગળ વધીએ. શું કહે છે? ફોર બીકમ અચીવમેન્ટ માંજી પોપ્યુલર નાઉન એઝ માઉન્ટેન મેન. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ઘણી વાર પૂછાયેલો છે કે હુ વોઝ અ માઉન્ટેન મેન. એવો પ્રશ્ન પૂછાય કે હુ પછી લખેલું હોય વોઝ માઉન્ટેન મેન, તો તમારે જવાબ શું આવવો જોઈએ? દશરથ માંજી વોઝ માઉન્ટેન મેન. બરાબર. એક વસ્તુ આપણે સમજવાની, બરાબર, કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર હોય, આપણે સોલ્વ કરવો ને એ WH ક્વેશ્ચનથી સમજવાનું. પ્રશ્ન પૂછાયો હું, તો સમજી જવાનું કે એમાં વ્યક્તિનું નામ હોય. કઈ રીતે? હુ વોઝ અ માઉન્ટેન મેન, હુ વોઝ અ બિલ્ટ રેલવે સ્ટેશન, જે તમે ભણેલા છો એમાંથી, તો એમાં વ્યક્તિનું નામ વધારે પૂછે. આપણે શું કરીએ? હુ લખેલું હોય છે અને પ્રશ્ન લખ્યો બીજો અને જવાબ કરો બીજો. હું તમને ગુજરાતીમાં સમજાવું કે રામે 14 વર્ષનો વનવાસ કર્યો હતો, તો પ્રશ્ન એમાંથી શું પૂછે કે કોણે 14 વર્ષનો વનવાસ કર્યો? બરાબર, કે રામે કેટલા વર્ષનો વનવાસ કર્યો? તમે જવાબ શું લખશો? 14 વર્ષનો વનવાસ કર્યો. બરાબર. આપણે લોકો શું કરીએ કે રામે વનવાસ કર્યો, જવાબ તો લખતા જ નથી અને પછી ચેક કરાવવા આવે
એટલા માટે આપણી ભૂલ થતી હોય છે. એટલે અંગ્રેજીને પહેલા તમારે પ્રશ્નોનો જવાબ સોલ્વ કરવો હોય પહેલા તમારે એનો ભાવાર્થ સમજવાનો. બરાબર, ચલો આગળ વધીએ. તો પ્રશ્ન પૂછાય કે હુ વોઝ માઉન્ટેન મેન. તમે જવાબમાં શું લખશો? માંજી વોઝ માઉન્ટેન મેન. બરોબર, આ પ્રશ્ન ઘણી વાર પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. His name was also proposed by Bihar government for the Padma Shri Award 2006. 2006માં એમને પદ્મશ્રી એવોર્ડ મળે છે. તમે જોઈ શકો છો પિક્ચરમાં દશરથ માનજી ઊભા છે. બરાબર, એમને જો પદ્મશ્રી, જે પદ્મશ્રી એવોર્ડ છે, પદ્મશ્રી છે, પદ્મ વિભૂષણ છે, ભારતનો સૌથી મોટો એવોર્ડ હોય ને ભારત રત્ન, પણ જ્યારે પદ્મશ્રી, પદ્મ વિભૂષણ નીચેની એક એવોર્ડ છે એમને મળે છે. તમે જો એમને આટલું બધું કામ કર્યું ત્યારે પછી એને એપ્રિશિએટ મળ્યું. આપણે કોઈ જગ્યાએ બેઠા હોય, આપણે એમ કહીએ કે મારે 10માં 90% લાવવા છે. એક છોકરો હોય છે કદી વાંચતો નહીં, બરાબર, કદી કશું વાંચતો નહીં, પણ એક સમય એના મમ્મી પપ્પાને કે મારે 90% લાવવા છે. મમ્મી પપ્પા એના પર હસશે, એના ફ્રેન્ડ એના પર હસશે, પણ આપણે વિશ્વાસ નહીં ગુમાવવાનો. બરાબર, આપણે ટ્રાય કરવાનો. તો થાય શું? તમે ગમે એટલું વાંચો, તમે દિવસે તમે વાંચે જો, તમારું સપનું સાકાર થઈ જાય. અને જ્યારે જેવું સાકાર થાય ને તમારા 90% આવે ત્યારે તમારા ફ્રેન્ડ શું કે મને વિશ્વાસ હતો. બરાબર, આ છે સક્સેસ. ચલો આગળ વધીએ. શું કહે છે કે પદ્મશ્રી એવોર્ડ છે, પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો? 2006. કોને મળ્યો? દશરથ માનજી. માઉન્ટેન મેન કોણ હતા? એક જ દશરથ માનજી. ચલો આગળ વધીએ. શું કહે છે હવે? When a movie his life was announced, Manji was on his deathbed. બરોબર, કે જ્યારે એમની મૂવી આવી, તમે પણ જોઈ હશે દશરથ માનજીની, કે જબ તક તોડેંગા નહીં તબ તક છોડેંગા નહીં. જો ને એમનો એક ડાયલોગ છે કે જ્યાર સુધી આ તૂટશે નહીં ત્યાર સુધી હું છોડું નહીં, જ્યાર સુધી 10માં સારા ટકા આવે નહીં ત્યાર સુધી હું આ વાત છોડું નહીં. એવું આપણા ડિટર્મિનેશન હોવું જોઈએ, એક એવો ધ્યેય હોવો જોઈએ. તો એના વિશે વાત છે. દશરથ માનજી પણ એ જ કહે છે કે જ્યાં સુધી કોઈ વસ્તુ છૂટે નહીં, બરાબર, ત્યાં સુધી હું છોડું નહીં. તો આપણા અંદર બી આટલો મોટો ધ્યેય હોવો જોઈએ. ચલો આગળ વધીએ. ધેન તો આમાંથી સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય તો માઉન્ટેન મેન, એમને કયો એવોર્ડ મળ્યો હતો? પદ્મશ્રી એવોર્ડ. બરાબર, તમને શું તમારા ઉપર પેરેગ્રાફમાં લખેલું જ હોય કે ઇન વિચ એવોર્ડ ઓફ દશરથ માનજી. સપોઝ કે અહીંયા લખેલું જ હોય કે આમ કે ઇન વિચ એવોર્ડ માનજી, તો આપણે ખાલી જવાબ લખવાનો પદ્મશ્રી એવોર્ડ દશરથ માનજી. ચલો આગળ વધીએ. Then he put thumb impressive agreement, gave a exclusive right to make film in his life. તમે જુઓ, રાઈટ એટલે કહેવાય ને કે અમુક અધિકારો હોય છે એમના લાઈફના વિશે, એમને એક થંબ કરીને પોતાની ફિલ્મમાં એ પોતે યુઝ કરે છે. Then Mountain Man was given state funded by ગવર્મેન્ટ ઓફ બિહાર. ગવર્મેન્ટ હોય છે બિહારની, એમાંથી માઉન્ટેન મેન, બરાબર, જે એક કાર્ય કરે છે. ધેન શું કહે છે? કોમ્પ્રિહેન્શન છે. બરાબર, આપણે આખો પાઠ ભણે દશરથ માનજી વિશે. બરાબર, દશરથ માનજી, એક વાર તમને ફરી પાછી સ્ટોરી યાદ કરાવું કે દશરથ માનજી હતા જ્યારે એમની વાઈફ, કયું હિલ્સ હતું એ હિલ્સના ઉપર પોતે નીકળી રહ્યા હોય છે અને ત્યારે તેમનો પગ સ્લીપ થઈને પોતે ડેથ પામે છે. એ દશરથ માનજી શું વિચારે છે કે મારે હવે આ પથ્થર ક્યાં પર્વત તોડી જ નાખવો છે. અને 55 કિલોમીટરની રેન્જ હતી, એમને 22 વર્ષ સખત મહેનત કરી અને 15 કિલોમીટરનો રેન્જ બનાવી નાખી. તમે વિચારો, તો આવું છે. શું કહે છે કે દશરથ lost his wife, he was terrible disturbed. What would Manji have told himself that night? કે જ્યારે એમની વાઈફ કહેવાય ને ડેથ, મૃત્યુ પામે છે, ત્યારે રાત્રે દશરથ માનજી શું વિચારે છે? જ્યારે એમને ફેલિયર મળે, સીધી વાત છે, ત્યારે રાત્રે શું વિચારી રહ્યા હોય? ત્યારે ભગવાનને કહેશે કે ઓ ભગવાન, માય વાઈફ નાઉ આઈ હેટ કોલ, કે હું ભગવાન તમને ક્યારેય માફ નહીં કરું. એવું કહેશો કે પરિસ્થિતિને તમને અનુસરીને આગળ વધશો? તો જુઓ, તો તમારે કોઈ પણ પ્રશ્નનો આન્સર હોય, કોઈ પણ MCQ પૂછાય, તમારા સેક્શન ડીમાં ફંક્શન હોય છે, સેક્શન સીમાં ફંક્શન પૂછાતા હોય છે MCQ વાઇઝ.
પહેલા તમારે એમ જોવાનું કે આમાંથી કયો ફંક્શન નહીં આવતો, કે ક્યારે એનો આન્સર બની ના શકે. જેમ કે જો આપણે હું તમને શીખડાવું કે જેમ કે ભગવાનના વિશે તો આખા પાઠમાં કશું વાત કરી નથી. આગળ જુઓ, આઈ માય સેલ્ફ ઇઝ સ્ટાર્ટેડ મેકિંગ રોડ થ્રુ હિલ્સ વેનેવર ઓડ આઈ હેવ ઇન ટુ સ્પેસ. બરોબર. દેન જુઓ એના પછી આઈ વિલ યુનિટ પીપલ્સ અટારીન લેડ્સ પ્રોસેશન્સ ઓથોરિટી અવર ડિમાન્ડ આઈ વિલ ગો રોડ્સ એન્ડ હિઝ લાઈફ. બરોબર. પછી શું કે આઈ મસ્ટ ટુ ધર્મ અગેન્સ્ટ ગવર્મેન્ટ પ્રેસિંગ ટુ ધેમ બિલ્ડ ગુડ રોડ્સ એન્ડ અટર વાજીરંગા. જો વાત શું કહે છે કે હા કે હું એક એવી ગુડ રોડ્સ બનાવીશ કે જે અટલથી વાજીરંગા વિશે કારણ આખું એક ટર્નલ લાઈફ બનશે. તો આન્સર શું બનશે? આન્સર ઇઝ ધીસ ઓપ્શન બી. ચલો આગળ વધીએ. એનું નામ છે અગેન્સ્ટ ઓડ. અગેન્સ્ટ ઓડ્સ જે આપણે એક આખું કમ્પ્રેન્શન ભણ્યા, આખો એક પાઠ ભણ્યા દશરથ માનજી, એના પછી એક પાઠ છે જેનું નામ છે અગેન્સ્ટ ઓડ. જોઈએ, પહેલા છે ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગરની સૌથી અલગ સ્ટોરી. ચલો, તાજનગરમાં શું કહે છે કે ફોર 25 years ધ રેસિડેન્ટ્સ તાજનગર, કે 25 વર્ષ ધ રેસિડેન્ટ of Tadnagar village near Gurgaon lobbied a railway station their village. કે 25 વર્ષ રેસિડેન્સ ત્યાં રહેવાસી લોકો હોય છે તાજનગરના, એ રેલવે સ્ટેશન વિલેજ, ત્યાંનું રેલવે સ્ટેશન બનાવવા માટે એમને એક વાત કરે છે. ધેન શું કહે છે? વેન ધેર ડિમાન્ડ, જ્યારે તેમને ડિમાન્ડ કરી કે મારે રેલવે સ્ટેશન બનાવવું છે તાજનગરમાં, there was not met villager decide to take matter into their own hand. બરાબર. કોઈ પણ લોકો ડિસાઈડ કરી લે પણ કોઈ એમની સાથે રહેતું નથી. they polled 21 lakh rupees built a railway station. પ્રશ્ન પૂછાય કે how many rupees built a railway station on their own? તમે જવાબમાં શું લખશો? 21 lakh rupees. બરાબર. એવો પ્રશ્ન પૂછાય how many years, how long residents Tajnagar Gurgaon? તો 25 years, 25 વર્ષથી તે ટ્રાય કરતા હોય રેલવે સ્ટેશન. બરાબર. પ્રયોગ છે 21 લાખ રૂપીસ. ચલો આગળ વધીએ. દેન મોસ્ટ ઓફ 3000 people living in the village of farmer. શું કહે છે કે જુઓ, મોસ્ટ ઓફ 3000 people, કે 3000 people lives in this, એટલે બધા જ લોકો કેવા છે? વિલેજર. મોસ્ટ ઓફ કેવા છે? ફાર્મર છે. બરાબર. તો તમને ટ્રુ એન્ડ ફોલ્સમાં પ્રશ્ન પૂછી લે કે મોસ્ટ ઓફ વિલેજર આર બિઝનેસમેન, તમારે શું ટીક કરવાનું? ફોલ્સ. જવાબમાં શું આવે? ફાર્મર. બરાબર. મોસ્ટ ઓફ લોકો કેવા છે? ફાર્મર છે. કેટલા પીપલ્સ છે? 30,000 પીપલ્સ. બરાબર. આગળ વધીએ. બટ such was a burning desire to have a station the village everybody contribute according to capacity. પ્રશ્ન પૂછાય what was the burning desire, કે એમનો ડિઝાયર, એમનો ધ્યેય શું હતો? તાજનગરનો ધ્યેય શું હતો? તો શું કહે છે? such was a burning desire a station in village everybody contribute. દરેક લોકો એમાં ભાગ ભજવે, એમનાથી જેટલી પણ કેપેસિટી હોય, 500ની 600ની જેટલી પણ કેપેસિટી હોય એ પ્રમાણે ભાગ ભજવીને એ રેલવે સ્ટેશન બનાવે. બરોબર. એ એમનો બર્નિંગ ડિઝાયર હતો. બરોબર. તો જુઓ, એકવાર ફરી પાછું યાદ કરીએ. બરોબર. કેટલા પીપલ? તો શું કહે છે? 3000 પીપલ્સ કહે છે. ધેન એના પછી શું બર્નિંગ ડિઝાયર હોય છે? તો બર્નિંગ ડિઝાયર હોય છે કન્ટ્રીબ્યુટ ટુ ધેર કેપેસિટી ઓન ધીસ તાજનગર. આગળ વધીએ. એના પછી કહે છે કે રેન્જિંગ ફ્રોમ, જો ફ્રોમ છે 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. એ કહે છે કે 3000 ટુ 75,000, કે 75,000 સુધી એમની જેટલી પણ કેપેસિટી હોય એ કેપેસિટી મુજબ એ કામ કરી શકે. આગળ વધીએ. ધેન એના પછી કહે છે they donate money to this station, donate money for this station and we started the construction January 2008. કે 2008 કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરે છે. એ લોકો પહેલા પૈસા ડોનેટ કરશે, પછી જાન્યુઆરી 2008માં એ કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરશે. કેના વિશે વાત કરે છે? તાજનગર. જે રેલવે સ્ટેશન હતું એ શું હતું? રેલવે સ્ટેશનમાં બર્નિંગ ડિઝાયર હતો, કેમ કે ગવર્મેન્ટ એમાં ભાગ ભજવી નતો રહ્યો હતો એટલા માટે.
Then said Ranjit Singh, former village સરપંચ. તો પ્રશ્ન પૂછાય કે who was former village સરપંચ? તો જવાબમાં શું આવશે? રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ. બરાબર. પ્રશ્ન પૂછાય કે કોણ સરપંચ હતા? તો નામ શું છે? રણજીત સિંહ. ક્યાંથી સ્ટાર્ટ કર્યું? કયો સમયગાળો? તો જાન્યુઆરી 2008. ચલો આગળ વધીએ. ધેન કે છે કે there are large number of people village who need to ગુરગોન દિલ્હી રેવાવર. કે ત્યાં ઘણા બધા પીપલ્સ રહેતા હતા કે જેમને ગુરગોન દિલ્હી અને રેવાવર નામનું જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાંથી એમને નીકળવું પડતું હતું. Then there are students who go to this college. એમાંથી કેટલા જ લોકો હતા કે જે સ્ટુડન્ટ્સ હતા ત્યાંથી પોતે નીકળી શકતા હતા. Then ક્યાં છે કે till now we had either go to Halimandis or Patlis catch to train. હવે જુઓ, આમાંથી તમને એક વસ્તુ ઘણી વાર પૂછાતી હોય છે જે છે આઈધર અને ઓર. આઈધર અને ઓર. આઈધર અને ઓર એટલે અલ્ટરનેટિવ ચોઇસ થાય. બરાબર. અલ્ટરનેટિવ ચોઇસ એટલે આઈધર ઓર અને આઈધર કે નાઈધર નોર. આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી. આઈ વિલ નોટ ટેક નાઈધર ટી નોર કોફી. કાં તો હું ચા લઈશ કાં તો હું કોફી લઈશ. કાં તો હું કોફી ને ચા માંથી કંઈ પણ નહીં લઈશ. તો નાઈધર. બરાબર. તો શું કહે છે કે ટિલ નાઉ હમણાં જ આઈધર ગો ટુ હિલમાંડી ઓર પાટલીઝ કેચ ટુ ટ્રેન. બોથ ધ સ્ટેશન 6 કિલોમીટર્સ. 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. તાજનગરથી 6 કિલોમીટર્સથી લઈને એ લોકોને સ્ટેશન બનાવવાના હતા. We thought to when the railway lines passed through the village, we would have station here, but that didn't happen. બરાબર. આગળ વધીએ. Then કે છે so we raised the demand. એ લોકો ડિમાન્ડ કરે છે 1982. શું ડિમાન્ડ કરે છે? 1982માં એ પોતે ડિમાન્ડ કરે છે and have been constant asking to for it, but railway told us they did not have fund. બરાબર. એ લોકો ડિમાન્ડ કરે કે મારે અહીંથી આ બધે જવું હોય છે તો મારા પાસે પૈસા જ નહીં. કેમ? એમના પાસે જવા કહેવાય ને, હવે એમને રોડ બાયથી જવું પડતું હતું, રેલવે સ્ટેશન એમની પાસે હતું નહીં, તો એમને સફરમાં બહુ મુશ્કેલી પડતી હતી. બાળકો હોય, કોલેજ સ્ટુડન્ટ્સ હોય, બધાને. એટલે એ લોકો ડિમાન્ડ કરે છે. ક્યારે ડિમાન્ડ કરે છે? 1982માં ડિમાન્ડ કરે છે. બરાબર. અને કહે છે કે મારે રેલવે સ્ટેશનની બહુ જરૂર છે. આગળ વધીએ. શું કે સો ફાઇનલી વી ડિસાઇડ. ફાઇનલી તેઓ લોકો ડિસાઇડ કરે છે. ડિસાઇડ ટુ ક્રાફ્ટ અવર ઓવન ડેસ્ટિની. સેડ હુકુમચંદ અ મેમ્બર ઓફ ધી કમિટી. એવો પ્રશ્ન પૂછાય કે હુ વોઝ ધ મેમ્બર ઓફ કમિટી? જવાબમાં શું આવશે? હુકુમચંદ. બરાબર. તો આ વસ્તુ છે. શું કે એ લોકો ફાઇનલી ડિસાઇડ કરે છે કે આપણે એક રેલવે સ્ટેશન બનાવીએ. એમાં મેમ્બરમાં સૌથી મોટી કમિટીનું નામ છે હુકુમચંદ. સરપંચ કોણ હતા? રણજીત સિંહ. કમિટીના મેમ્બર કોણ? હુકુમચંદ. તમને કશું યાદ ના રહે તો આપણે એક વસ્તુ યાદ કરવાની કે સરપંચનો હુકુમ માને તો કમિટીના મેમ્બર કોણ? હુકુમ માન્યા. અને સરપંચ કોણ? રણજીત સિંહ. બરાબર. હેડો આગળ વધીએ. ધેન શું કહે છે કે એઝ અ રિઝલ્ટ પંચાયત પાસ. બરાબર. એઝ અ રિઝલ્ટ પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2008. 2008માં પંચાયત રિઝોલ્યુશન પાસ કરે છે સેઇંગ ધેટ સિન્સ the railways was not able to build station them. પણ રેલવે બિલ્ડ થઈ શકતું નથી. they will do not for themselves and with their own money. બરાબર. એમના કે રેલવેસના પૈસાથી એ થઈ શકતું નથી. and 11 member team was formed and the team started collecting money from the villager. તો પ્રશ્ન પૂછાય how many members collecting for money? તો કેટલા મેમ્બર્સ છે? 11 મેમ્બર. આ મેમ્બરની કમિટીના મેઇન હકદાર કોણ હતા? હુકુમચંદ.
બરાબર. રેલવેસને કહે છે, પણ રેલવે શું કહે છે કે અમારી પાસે હાલ બિલ્ડ કરવા માટે કશું ફંડ નથી. એટલે એ લોકો ગામના લોકો 11ની એક એવી મેમ્બરશિપ બનાવે છે અને એમાં તે લોકો સ્ટાર્ટ કરે છે. ચલો આગળ વધીએ. ધેર ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010, એઝ અ રિઝલ્ટ their એફર્ટ એટલે પ્રયત્ન, કે 7 જાન્યુઆરી 2010ના દિવસે એ લોકો એફર્ટ કરે છે અને ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, એવું પહેલું રેલવે સ્ટેશન બને છે ઇન ધ કન્ટ્રી, આપણા આખા દેશમાં એક એવું પહેલું રેલવે સ્ટેશન બને છે ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. શું કે 7 જાન્યુઆરી એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ડેટ હોય ને ડેટ, ત્યારે ઓન લાગે છે. બરાબર. જો તમારી ખાલી જગ્યાની આગળ કોઈ ડેટ આપેલી હોય તેની આગળ શું લાગશે? ઓન લાગશે. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, 7 જાન્યુઆરી 2010ના દિવસ પછી એ લોકો એફર્ટનું એમને રિઝલ્ટ મળે છે. શું રિઝલ્ટ મળે છે? એક જ કે એક પણ સિંગલ રૂપીસ આપ્યા વગર રેલવે સ્ટેશન વાળા વિલેજના કેપેસિટી મુજબ પૈસા આપીને દેશમાં એવું પ્રથમ રેલવે સ્ટેશન બનાવે છે. બરાબર. તમે જુઓ કેટલું એફર્ટ થાય છે. કહેવાય ને કે જેમ કે દશરથ માનજીએ એફર્ટ કર્યું હતું બહુ વધારે, ત્યારે એમને પદ્મશ્રી એવોર્ડ મળે છે. એફર્ટ કરશો તો સફળતા મળે. બેઠા બેઠા એવું વિચારો કે મારે પરીક્ષામાં પાસ થઈ જવું છે તો કાટું. બરાબર. ચલો આગળ વધીએ. ધેન શું કહે છે કે એની પછી છે સીતાપુર સ્લાઇટ. બરાબર. આપણે બે વસ્તુ ભણ્યા, પહેલા દશરથ માંજી અને ટ્રેક ટુ તાજનગર. તો દશરથ માંજીમાં શું શીખવા મળ્યું કે માઉન્ટેન મેન. પ્રશ્ન પૂછ્યા કે હુ વોઝ ધ માઉન્ટેન મેન? જવાબ શું લખશો? દશરથ માંજી વોઝ માઉન્ટેન મેન. ક્યારે એમને એવોર્ડ મળે છે? તો પદ્મશ્રી એવોર્ડ મળે છે. કયો એવોર્ડ મળે? પદ્મશ્રી એવોર્ડ મળે છે. બરાબર. બીજી વાત, એમની વાઇફનું નામ શું હતું? બરાબર. એવા અનેક પ્રશ્નો એમના પૂછાતા હોય છે. એની પછી આપણે તાજનગર વિશે શીખ્યા. કેટલો ફંડ એમને મળ્યો? બરાબર. કેટલી કેપેસિટી, એમનો ડિઝાયર શું હતો? બરાબર. એમનો ધ્યેય શું હતો? એમને રેલવે સ્ટેશન વાળાએ મદદ કરી હતી? નથી કરી? જો નથી કરી તો કઈ રીતે એમને કાર્ય કર્યું? આ રીતે એમના પ્રશ્નો પૂછાતા હોય છે. પરીક્ષામાં બસ તમારે આવા જ ક્વેશ્ચન હોય. આની બહારનો એક પણ ક્વેશ્ચન ના બને. બરાબર. કહેવાય ને તમને લાગશે ને કે આમાંથી આ પ્રશ્ન પૂછાય, આમાંથી આ પ્રશ્ન, મને જેટલા પણ એવું લાગશે ને હું દરેક પ્રશ્ન તમને પ્રેક્ટિસ કરાવીશ, જેથી તમારે શું પ્રશ્નવાળા પોર્શન તમારું ક્લિયર થઈ જાય. બરાબર. અને તમારું જે ધ્યેય છે કે 80માંથી 80 લાવવા, 80 આઉટ ઓફ 80 એ હું ક્લિયર કરાવું. બરાબર. ચલો આગળ વધીએ. શું કહે છે? સીતાપુર સ્લાઇટ. સીતાપુર સ્લાઇટ તમે જોઈ શકો છો પિક્ચરમાં. યુ કેન સી ધીસ ઓન ધીસ પિક્ચર કે ધેર ધીસ વન ઓફ ધ રૂફ, એક રૂફ છે એની ઉપર જો આ એક આખું લાઇટિંગ છે, સોલાર છે. આ એક એવું ગામ છે ફર્સ્ટ કે જ્યાં MGP નામનું એક ઓપરેશન સ્ટાર્ટ થયું હતું. આ એક એવું સ્થળ છે કે જ્યાં કહેવાય ને પહેલી વાર એક બધા જ રૂફ ઉપર એક આખી સોલાર પેનલ લાગે છે. આ એક એવું સ્થળ છે કે જ્યાં પહેલી વાર એક એવું મિશન NGO બને છે કે ત્યાં પહેલી વાર સ્ટાર્ટ થાય છે. તો ચલો ભણીએ આપણે. એનું નામ છે સીતાપુર લાઇટ. ચલો જોઈએ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ UP, over 60% of household are without power. બરાબર. કે યુપીના એવા 60%, એવા 60% લોકો કે જેમની પાસે પાવર હતો જ નહીં, વિધાઉટ પાવર. કેટલા પર્સન્ટેજ છે? 60%. બરાબર. તો તેમની પાસે પાવર જ નહોતો. તો સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ છે, જે જિલ્લો છે, એક એવો જિલ્લો કે જ્યાં પાવર હતો જ નહીં. 70% તો પાવર જ નહોતો. બરાબર. સીતાપુર વાળા પોતે ડિસાઈડ કરે છે શું કે અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલેડ મેરા ગાંવ પાવર. પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ MGP? મેરા ગાંવ પાવર. સિમ્પલ. બરાબર. શું ડિસાઈડ કરે છે કે મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ. કે જે વિચાર છે, જેમ કહેવાય ને ઇલેક્ટ્રિસિટી છે જ નહીં,
એને આખો વિચારને ચેન્જ કરે છે, એક એવું પરસેપ્શન્સ MGP, બરાબર. Then they are putting solar panel, they are putting 2 solar panel at a time. બે સોલાર પેનલની એક એવી જોડ બનાવે છે. તમે જોઈ શકો છો કે ત્યાં એટ ધીસ ટાઈમ ત્યાં મેરાગાંવ પાવરમાં આખું સોલાર પેનલ તે લાગી જાય છે. દેન શું કહે છે કે ઇન જસ્ટ ઓવર યર, અને જ્યારે એ વર્ષ પતે છે, મેરાગાંવ પાવર હેઝ કનેક્ટેડ મોર દેન 315 કસ્ટમર સોલાર પાવર મિડનાઇટ્સ એટ વિલેજ લેવલ. બરાબર. શું કે જ્યારે મેરાગાંવ પાવર જેટલા વધારે લોકો કનેક્ટેડ થાય છે, 3500 કસ્ટમર સોલાર પાવર માઇગ્રેશન ઓફ ધી વિલેજ લેવલ, ધીમે ધીમે લોકો ત્યાં કસ્ટમરમાં બનતા જાય છે. ચલો આગળ વધીએ. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ નેટવર્ક. જો ખાલી મેરાગાંવ પાવર ધીમે બિલ્ડિંગ કનેક્ટિવિટી ચાલુ થતી જાય છે. તો MGP ઇઝ બિલ્ડિંગ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રિડ્સ that provide 2 LED lights and mobile charging point and paying household a cost of 25 rupees per week. તમે જુઓ કે આ બધું જ મોબાઈલ ચાર્જર હોય, બધું જ વસ્તુ હોય, 25 રૂપિયા કોસ્ટ એમને પડ્યું. અને આપણું લાઇટ બિલ હોય તો 800 રૂપિયા, 2000, 3000, અડધી જિંદગી લાઇટ બિલ ભરવામાં જ નીકળી જાય. અને આ તો જુઓ સોલાર પેનલનું કેટલું બધું ઇફેક્ટ કરે છે. તો આ વસ્તુ છે, સોલાર હોય એટલે બધી વસ્તુ કહેવાય ઓલમોસ્ટ ઓછી પડે છે, કોસ્ટલી. દેટ ઇઝ ચીપર દેન ક્યુરિયસ વિચ એન્ડ કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. બરોબર. સૌથી વધારે ચીપેસ્ટમાં ચીપેસ્ટ હોય તો સીતાપુર લાઇટ, બરોબર, કે જે સોલાર હોય છે, ચીપેસ્ટ પ્રાઇસ હોય છે. બરાબર. આગળ વધીએ. દેન શું કહે છે, સોલાર પાવર એઝ અ સ્મોકલેસ. આ પ્રશ્ન બહુ વધારે પૂછાયો. સ્મોકલેસ, બરાબર. કહેવાય ને કે સોલાર પાવરમાં કોઈ એવું બધું વધારે કહે ને કે પોલ્યુશન કે સોલાર પાવર હોય ને એટલે તમારે બિલ્ડિંગ્સ જે થાંભલા હોય, થાંભલામાં જે આખા લાઇટ્સ કહે કે વાયર હોય, એ બધું નહીં. સ્મોકલેસ સોર્સ અપ ટુ લાઇટ કમ ટુ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. અને સૌથી વધારે પડતો બેનિફિટ જોવા મળે તો કસ્ટમર્સ હેલ્થ. Installing a microgrid grants of event of village and everyone gets involved. દરેકથી દરેક લોકો આમાં ઇન્વોલ્વ થાય છે. બરાબર. સોલાર પાવરમાં તો પ્રશ્ન પૂછાય કે વોટ વોઝ ધ સોલાર પાવર. તમે લખી શકો સ્મોકલેસ. બરોબર. આગળ વધીએ. ચલો. દેન શું કહે છે, ઇન ધ વિલેજ ઓમ Damatpura, the team of mapped village house by house beneath the scorching midday sun, working out of where to place so as connect customer the power of source. શું કહે છે કે એ વિલેજ હોય છે, બરાબર, કે જે દમાતપુરા એ વિલેજ છે, તો beneath the scorching suns working. તમે જુઓ કે દરેક વિલેજમાં જે હોય છે એ સોલાર પેનલ્સ યુઝ થાય છે. દેન સમ હાઉસ હોલ્ડર, કેટલાક હાઉસના હોલ્ડર જોઈન ટુ વાઇલ અધર લુક કેલિંગ આઉટ ઓફ ઓર્ડર્સ ઓર વોચિંગ ટુ ધીસ ક્યુરિયસ એન્ડ ધીસ વેડિંગ્સ. કેટલાય લોકો હાઉસના હોલ્ડર્સ હોય છે, ધીમે તેમાં સોલાર પાવરનું લાઇટ પ્રોડ્યુસિંગ કરે છે. ચલો આગળ વધીએ. ધ રૂફ ઓફ સ્ટડી required house and each village is always chosen as seat a panel and battery. બરાબર. તમે જુઓ કે જોઈ શકો છો આખો એક સોલાર છે જ્યાં લોકો યુઝ કરતા હોય છે. એ સોલારમાં કે દરેક માટે સોલાર વસ્તુ યુઝ થઈ શકે છે. ફેક્ટરી હોય, હાઉસ હોલ્ડ હોય, દરેક જગ્યાએ. એમ અજાજ, one of the company's first electricians to be required from the local district block. પ્રશ્ન પૂછાય, who was the electrician? અજાજ was an electrician. બરાબર. તમારે જોવાનું કે અમુક ટાઈમ પ્રશ્નો કેવા પૂછાઈ જાય આપણે ક્યારેય જોયા બી ના હોય. બરોબર. આપણને ખબર હોય કે સોલાર પાવર છે, MGP છે, મેરાગાંવ પાવર છે, શેની વિશે વાત કરી, સોલાર વિશે વાત કરી. અમુક આપણે ક્વેશ્ચન પ્રશ્ન આપણે કહેવાય જિંદગી પહેલી બોર્ડની પરીક્ષા આપતા હોય, બરાબર, પહેલું નહીં બીજું પેપર જાય, ત્રીજું પેપર જાય, ચોથું પેપર અંગ્રેજીનું આવે છે. આપણી પાસે કહેવાય ને પહેલા 15 મિનિટ મળતી હોય છે.
તમે પેલા પ્રશ્ન જવાબ એકવાર પહેલા જોઈ લો, બરાબર. ત્યારે આપણે પહેલા તો ટેન્શનમાં હોય કે મારે શું થશે પરીક્ષામાં. જે લોકો પ્રિપેરેશન કરીએ એમને બહુ વધારે ટેન્શન હોય કે સાલું પરીક્ષામાં શું પ્રશ્ન જવાબ આવડશે નહીં આવડે, કેવું હશે, ઉપર પેરેગ્રાફમાંથી પ્રશ્ન જવાબ મળશે નહીં મળે. આ બધી વસ્તુ અહીંયા વધારે જોવા મળે. પ્રશ્ન પૂછાય કે હું વોઝ ઇલેક્ટ્રિશિયન, આપણે વિચારો કે આવું તો આપણે ભણ્યા ઇલેક્ટ્રિશિયન હતા કોણ, આવા તો એક પાઠમાં જ નહીં. તો થાય કેવું, આપણને પ્રશ્ન આવડતો હોય ને તો બી આપણે ભૂલી જઈએ છીએ. તો જવાબ શું બને છે? અજાજ વોઝ ઇન ઇલેક્ટ્રિશિયન. ધેન વેર આર સેવિંગ એન્વાયરમેન્ટ. હવે ચલો સોલારથી શું શું બેનિફિટ્સ છે એ જોઈએ. શું કે વી આર સેવિંગ એન્વાયરમેન્ટ ધીસ લાઇક ધેર નો પોલ્યુશન હોમ એન્ડ આઈધર સેઝ આ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. શું કહે છે? કોઈ પણ પોલ્યુશન નહીં, બરોબર. અને સેવિંગ કરવાનું વત્તા બેનિફિટ્સ વત્તા સૌથી મોટી કહેવાય ને બેનિફિટ્સ શું કે વીજળીમાં બહુ વધારે બેનિફિટ્સ જોવા મળે છે. ચલો આગળ વધીએ. ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ ટુ ઇમર્જ અમોંગસ્ટ કસ્ટમર ટુ સેઝ અનધર. નવો કોઈ બિઝનેસ સ્ટાર્ટ માટે પણ સોલાર પાવર એ સારો એવો ઉપયોગ બને છે. વન વિલેજ કસ્ટમર યુઝિંગ, એક વિલેજ કસ્ટમર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ sarees by the night in another one man has night business making plastic tablecloth he says. બરાબર. સૌથી વધારે આમ આપણે સોલાર લાઇટ્સ હોય, આપણે ગમે તેમ કરે આપણે હાઈવે પર જતા સોલાર લાઇટ્સ આપણે જોવા મળતી હોય છે આ પ્રમાણે કે ત્યાં પણ આપણે ત્યાં ઉપયોગી થઈ શકે છે. ઇટ નાઇસ ટુ હેવ લાઇટ ટુ વી કુક એન્ડ ઇટ. આપણા માટે સૌથી વધારે પડતું જોવામાં સોલાર કુકર છે, બરાબર. યાર અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાઉ. અને હવે જે એમના બાળકો છે, એક સમય હતો કે ત્યાં ડિસ્ટ્રિક્ટમાં લાઇટ જ નથી, અને જ્યારે જેવું સોલાર આવે છે અને એમના છોકરા એ ભણી શકે પણ છે. આગળ વધીએ. ચલો એની પછી છે પલક્કડ લાઇબ્રેરી, સૌથી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ. આ વર્ષે લગભગ મને લાગી રહ્યું હોય તો આ સૌથી વધારે શોર્ટ નોટ પૂછાય છે, પલક્કડ લાઇબ્રેરી. બરાબર. ચલો જોઈએ પલક્કડ લાઇબ્રેરી શું હતું, કોના વિશે વાત હતી. તમે એકવાર વાંચી પલી મળશે કે પલક્કડ લાઇબ્રેરી છે એ વુમન્સ વિશે ઘણી બધી વાત કરી છે, કલ્ચર એક્ટિવિટીની વાત કરી છે. આપણે એકવાર ફરી રિવિઝન કરીએ, બરાબર. પહેલા આપણે શું ભણ્યા હતા? દશરથ માંઝી વિશે. હુ વોઝ ધ માઉન્ટેન મેન? દશરથ માંઝી વોઝ અ માઉન્ટેન મેન, બરાબર. શું એવોર્ડ મળ્યો હતો? પદ્મશ્રી એવોર્ડ, બરાબર. આગળ આપણે થોડું વધીએ તો આપણે જોયું હતું તાજનગર વિશે. તાજનગરમાં જે રેલવે સ્ટેશન આખું બિલ્ડ કર્યું હતું, રેલવે ગવર્મેન્ટ પાસે ગયા હતા પણ એમને ઓથોરિટી મળી નહીં. તો જાન્યુઆરી કહેવાય 2008માં, 7 જાન્યુઆરી 2008 એક એવો એફર્ટનો દિવસ આવે છે કે જ્યારે આખું રેલવે સ્ટેશન બની જાય છે આખા વિલેજરના કારણે. તો આ સૌથી મોટું કારણ છે એકતાનું. આગળ વધીએ. લોકો કહે છે કેમ કે આપણી પાસે એક્સક્યુઝ વધારે હોય, આપણી પાસે વાંધો ના હોય કે મારી પાસે ટાઈમ નહીં, મારી પાસે સમય નહીં. પણ જુઓ આપણે એક્સક્યુઝથી પણ આગળ વધી શકીએ. તો એ વસ્તુ છે એમજીપી. આપણે ક્યાં ગવર્મેન્ટ અમને સોલાર પાવર આપતી જ નથી, તો એ લોકોએ નવું પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો એમજીપી. એમજીપીનું ફૂલ ફોર્મ મેરા ગાંવ પાવર. ઇલેક્ટ્રિસિટી કોણ હતા? તો અજાજ વોઝ અ ઇલેક્ટ્રિશિયન. ચલો આગળ વધીએ તો એની વાત છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરેલા. પ્રશ્ન સૌથી વધારે તો એક તો એવો પૂછાયેલો છે કે પલક્કડ લાઇબ્રેરી છે ક્યાં? તો કેરેલામાં હતી, બરોબર. તમે કોઈ પણ શોર્ટ નોટ હોય ને, શોર્ટ નોટ એટલે તમે સ્ટાર્ટિંગ કરો ને તો સ્ટાર્ટિંગ બહુ સારું કરવાનું, બરાબર. લખવાનું કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે, પલક્કડ લાઇબ્રેરી ઇન કેરેલા ડિસ્ટ્રિક્ટ. કેરેકા કે આખું લખી શકાય, નીચે અંડરલાઈન કરવાની, પછી લાઈન બાય લાઈન આગળ વધવાનું. ચલો હવે આપણે આની વિશે શીખીએ. ધેન તો પલક્કડ પબ્લિક લાઇબ્રેરી ઇન કેરેલા, બરોબર. ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી has been set running since September 2010. બરોબર. 2013 છે, 2013ના સમયગાળામાં એક એવી લાઇબ્રેરી જોવા મળે છે તેનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી. તો શું કે એક એવી લાઇબ્રેરી એમને જોવા મળે જ્યાં કહેવાય ને કે આપણે સમયમાં તો એ સમયમાં તો વધારે પડતા કહેવાય ને કે વાંચવાનો સમયગાળો ત્યાં વધારે ઓછો જોવા મળતો. કહેવાય ને 2013નો સમયગાળો એટલે
અને હાલ તો મોસ્ટ ઓફ વધારે આપણે લાઇબ્રેરીનું પ્રમાણ વધતું જાય છે. તો એક એવી લાઇબ્રેરી કે જેનું નામ છે પલક્કડ લાઇબ્રેરી. It is the fine modern library, a center for information, knowledge, wisdom, culture activities, research and reference. રેફરન્સ એટલે સંદર્ભ, બરાબર. શું કે એક એવી મોડર્ન લાઇબ્રેરી જે સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, કે જ્યાં જાણકારીનો સૌથી મહત્વનો ભાગ હતો, ઇન્ફોર્મેશન, નોલેજ, જ્યાંથી અમને વધારે પડતું નોલેજ મળતું હોય છે, એવું વિઝડમ, કલ્ચર એક્ટિવિટી, ત્યાં કલ્ચર એક્ટિવિટી પણ કરવામાં આવતી હતી, રિફરન્સ, રિસર્ચ બધું ત્યાં જોવા મળે છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફ્રોમ ડિફરન્ટ રીઝન. બરોબર, કે ઘણા રીઝનથી તે લાઇબ્રેરીમાં જોવા મળે છે. ચલો આગળ વધીએ. દેન શું કહે છે, તો અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર ઓફ આર વુમન. જુઓ કે એક એવી લાઇબ્રેરી કે જ્યાં 2013માં વુમનનો પણ ભાગ હતો. પહેલા કહેવાય કે પહેલા વુમન્સને ભણાવવાનો અધિકાર, ભણાવવાનું ઓછું હતું, મેન્સને વધારે ભણાવતા, પણ એક એવી જગ્યા, એવી લાઇબ્રેરી કે જ્યાં વુમનને પણ સપોર્ટ કરવામાં આવતો. શું કહે છે, This woman supported by the shared space the library offered them launch women's unit February 2014. ફેબ્રુઆરી 2014માં એમને વધારે પડતો સપોર્ટ જોવા મળતો હતો. The unit got together to the discuss method of empowering this woman. Empowering woman, સ્ત્રી સશક્તિકરણના વિશે વધારે પડતી વાત કરી છે. ચલો આગળ વધીએ. The library opens its hall for film, a screening workshop in home economics and gardening, child care, or this art of women to get help a managing family. બરોબર. શું કે લાઇબ્રેરી ઓપન્ડ, લાઇબ્રેરી જેવી ઓપન સ્ટાર્ટ થાય એટલે કે ત્યાં હોલ હોય, ફિલ્મ હોય, સ્ક્રીનિંગ, વર્કશોપ, ત્યાં વર્કશોપ પણ જોવા મળે છે ઘરે, ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ એન્ડ ચિલ્ડ્રન કેર, ધ આર્ટ્સ હોય, બરોબર. દેન લીગલ ડિસ્પ્યુટ ઓફ ધી પ્રોફેશનલ પ્રોબ્લેમ, બરોબર, ત્યાં પ્રોબ્લેમ્સને કોઈ પણ એવું લીગલી હોય ત્યાં એ લોકો વાતચીત પણ કરતા હોય છે. દેન ધ secretary of the library pointed that through the reading women would realize women's strength and forage unity. લાઇબ્રેરીમાં સૌથી વધારે પડતી બેનિફિટની વાત હોય તો યુનિટીની છે, બરાબર, જ્યાં વુમન્સની પણ યુનિટી જોવા મળતી હતી. દેન શું કહે છે, ઇટ વોઝ નોટ lending library earlier time where despairing the present ruler reading were too often full only male reader. બરાબર, ત્યાં વધારે પડતો જોવા મળતો હતો. The unit discuss the once well read women of Kerala continued to squint their hours in front of television. It would encourage climate in which women to get after dark. ધીમે ધીમે લાઇબ્રેરીમાં ઘણી બધી એવી વાતો જોવા મળી, ઇકોનોમિક બેકગ્રાઉન્ડ જોવા મળે, ધીમે ધીમે બધી વસ્તુ એમાં જોવા મળતી હોય છે. ચલો દેન શું કહે છે કે સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલ પ્લાન. ત્યાં યુનિટ હોય છે ત્યાં અલગ અલગ પ્લાન જોવા મળે છે. ઓપનિંગ ટુ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન. જો આ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વાત કે વુમન્સને એમને વાંચવા માટે એમને સેપરેટ રૂમ જોવા મળે છે, બરાબર. જેમ બીજે નહીં, પહેલા તો કેવું લાઇબ્રેરીમાં વુમન્સ ને મેલ્સ ભેગા જોવા મળતા હતા. આ લાઇબ્રેરીમાં સૌથી મોટો ભાગ હોય ને વુમન્સને સેપરેટ રૂમ આપે, મેલને સેપરેટ રૂમ આપે છે. બીજી મહત્વની ભાગ શું કહે છે કે ત્યાં વુમનને સપોર્ટ પણ આપવામાં આવે છે, બરાબર, કલ્ચર એક્ટિવિટી પણ આપવામાં આવે છે. એટલા માટે લાઇબ્રેરી વધારે પડતી એટ્રેક્શન આપે છે, બરાબર. ચલો આગળ વધીએ. દેન પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ tall as a beacon encourage women's empowerment. પ્રશ્ન પૂછાય કે what was the library in most important parts? તો શું કહે છે, તો become to encourage women, વુમનને પ્રોત્સાહન આપે છે, empowerment through the classes, club, workshop and reading rooms. વુમનને પ્રોત્સાહન આપે છે કે તમે લાઇબ્રેરીમાં આવીને એકવાર તમે ટ્રાય કરો, વાંચો,
એમને પ્રોત્સાહન કઈ રીતે આપે છે? વર્કશોપથી આપે છે, રીડિંગથી આપે છે, અલગ અલગ પુસ્તકો વાંચવાનું કહે છે. એન્ડ ધેન there are the books which will provide the woman the strength and they need to make good and use of an opportunities. એવી સારા સારા પુસ્તકો વાંચીને એમને તકો એવી સારી મળતી હોય છે. દેન ચલો આગળ વધીએ. શું કહે છે? તો એનું કોમ્પ્રિહેન્શન્સ છે, બરાબર, ટ્રુ અને ફોલ્સ. આપણે લોકો, તમે લોકો બહુ લખેલી હોય છે કે પરીક્ષામાં તમને પ્રશ્નોના જવાબ તમને મળી જાય છે ઉપર પેરેગ્રાફમાંથી, પણ ટ્રુ અને ફોલ્સ શોધવું એ આપણને સૌથી વધારે માર્ક્સને તોડી નાખે છે. તો આપણે ચલો આગળ વધીએ. કોમ્પ્રિહેન્શન્સ છે, ટ્રુ અને ફોલ્સ છે. પહેલા આપણે એકવાર પાછું આખું રિવિઝન કરીએ, બરાબર, પછી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા જો માઉન્ટેન મેન વિશે વાત કરી, તાજનગર વિશે વાત કરી, મેરા ગાંવ પાવર વિશે વાત કરી, એના પછી લાઇબ્રેરી વિશે વાત કરી, બરાબર. આપણને ધીમે 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 બધી વસ્તુ યાદ આવતી હશે કે એમાંથી કયો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. આપણો ક્વેશ્ચન આન્સર હોય ને, ક્વેશ્ચન આન્સર, ક્વેશ્ચન કોઈ પણ હોય, બરાબર, ક્વેશ્ચન આન્સર હોય એ આપણને આખું પેરેગ્રાફમાંથી મળી જાય. પણ ટ્રુ અને ફોલ્સ એ આપણે જાતે બિલ્ડઅપ કરીને આપણે લખવાનું હોય છે. અમે લોકો શું કરે, આડેધડ જવાબ આપી દે, ફોલ્સ ફોલ્સ ફોલ્સ, ટ્રુ ટ્રુ ટ્રુ. એના કરતાં આપણને પ્રશ્નો વાંચેલો છે એને જોઈને અને આપણે કહીએ ને, એક માર્ક્સ પણ જિંદગી બદલી શકે છે. તો એવું ને એવું અહીંયા જોવા મળે. એક તમે કદાચ ટ્રુ લખી દો, ખાલી ટિપ્પણ કરો અને સાચો હોય, બધું ચેન્જ થઈ જાય. એ વસ્તુ છે. ચલો જોઈએ ટ્રુ અને ફોલ્સ. શું કે ધ ગવર્મેન્ટ ફાઉન્ડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. શું આ વાત સાચી કે ખોટી? બોલો, તમને શું લાગે છે? આપણે હમણાં જ ભણ્યા કે તેમને 21 લાખનો આખો એક ફંડ જમા કરેલો હોય છે. જવાબ શું છે? ટ્રુ, બરાબર. તો ધ આન્સર ઇઝ ધીસ, બરાબર. તો શું આન્સર હશે? ટ્રુ, બરાબર. ચલો આગળ વધીએ. ધેન સેકન્ડ ક્વેશ્ચન છે કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ તાજનગર આર બિઝનેસમેન. શું બધા તાજનગરમાં બિઝનેસમેન હતા? ના. શું મેજોરિટી હતી? સૌથી વધારે તાજનગરમાં ફાર્મર હતા, જે આપણે વાંચ્યું હતું. તો જવાબ તમારો શું લખાશે? ફોલ્સ, બરોબર. ચલો જોઈએ શું જવાબ છે? ફોલ્સ. ધેન રણજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તાજનગર વિલેજના સરપંચ કોણ હતા? મેં તમને વાત કરી હતી ને કે રણજીતસિંહ જે સરપંચ છે એમનો કમિટીનો મેમ્બર જે હુકુમ ચલાવે છે. તો ચલો, રણજીતસિંહ કોણ છે? સરપંચ. તો જવાબ સાચું કે ખોટું? તો શું આવશે? ટ્રુ. પણ હા, એવું લખેલું હોય અમુક ટાઈમ તમારા કહેવાય ને 2016માં કે 2017ના પેપરમાં અહીંયા લખેલું હતું હુકુમચંદ. હુકુમચંદ ધ સરપંચ ઓફ ધીસ તાજનગર વિલેજ. હવે આપણે શું કરીએ, અમુક ટાઈમ પ્રશ્ન યાદ ના આવે ને, ટ્રુ ફોલ્સ ખબર ના પડે, એટલે આપણે ડાયરેક્ટ હા હુકુમચંદ તો વાત સાંભળીને જવાબ લખી દે ટ્રુ, અને આપણને ખોટું પડે છે. આપણને એટલું વસ્તુ યાદ હોવી જોઈએ કે રણજીતસિંહ એ સરપંચ હતા અને જે સરપંચનો હુકુમ ચલાવતા હતા એ કમિટીના મેમ્બર હતા. એ મેમ્બરના મેઇન પર્સન હતા. કેટલામી કમિટી હતી? આખી 11ની મેમ્બર્સ હતા. ચલો આગળ વધીએ. જવાબ શું છે? ટ્રુ. ધેન જુઓ આ મેઇન પ્રશ્ન, અજાજ ધ ઇલેક્ટ્રિશિયન્સ ગિવન ધ જોબ ફોર ટેકનિશિયન. અજાજ ઇલેક્ટ્રિશિયન હતો જે જોબ કરી રહ્યો હતો. સાચું કે ખોટું? જવાબ શું આવશે? ટ્રુ, બરાબર. ચલો આગળ વધીએ. ધેન શું કહે છે? આઉટ ઓફ ધ 1000 મેમ્બર ધ લાઇબ્રેરી 300 આર વુમન. જો આ વાત સાચી કે ખોટી? કે ઘણા બધા મેમ્બરમાંથી માત્ર 300 તો વુમન્સ હતા. આપણે હાલ જ ભણ્યા. તો જવાબ શું હશે? ટ્રુ, બરાબર. તો જવાબ શું હશે? ટ્રુ. આગળ વધીએ. ચલો. ધેન ધ લાઇબ્રેરી અરેન્જ સેમિનાર સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ ઓફ વુમન. શું આવું હતું? લાઇબ્રેરી એવી કોઈ અરેન્જ કરતા, સેમિનાર કરતા કે આપણે જે વુમન્સના ફેમિલી પ્રોબ્લેમ હોય એને આપણે કરવું? સેમિનાર નહોતા કરતા, એક્ટિવિટીઝ કરાવતા, વર્કશોપ કરતા, સેમિનાર નહોતો. શું હતો?
વર્કશોપ હતો. તો અહીંયા જવાબ શું બનશે? ફોલ્સ. બરાબર. ચલો આગળ વધીએ. ધેન પ્રશ્ન નંબર છે 7. શું કે સેપરેટ રીડિંગ રૂમ ફોર વુમન વોઝ સેટઅપ ટુ ગીવ ધ શેપ ઓફ સ્પેસ. બરોબર. તમે જોયું ને કે વુમનને સેપરેટ રીડિંગ રૂમ આપવામાં આવતો. તો જવાબ સાચો કે ખોટો? શું બનશે? ટ્રુ. ધ આન્સર ઇઝ ધીસ ટ્રુ. ચલો આગળ વધીએ. ધેન એક છે મોસ્ટ એપ્રિશિયન્સ ઓફ ધીસ ઓપ્શન્સ. હવે આનો ફાયદો શું? આનો ફાયદો એક જ કે તમને ઓપ્શનમાંથી ઘણીવાર પ્રશ્ન પૂછી લે છે. બરાબર. પ્રશ્ન શું પૂછાય? ધ વિશ ધ વિલેજર વોઝ. તો એવું લખેલું હોય કે ધ અને એટલે અહીંયા વોઝ ખાલી ટુ લખી દે છે અને પ્રશ્નાર્થ ચિહ્ન કરી દે. તો આમાંથી પણ ઘણીવાર બેઠા પ્રશ્નો પૂછાયેલા છે. તો ચલો શું વિશ હતી? તો વિશ શું હતી? પહેલા તો એક વાત જ છે કે એમને રેલવે સ્ટેશનની વિશ હતી. બરાબર. તો ચલો કલેક્ટ ફંડ ફોર રેલવે સ્ટેશન, renovate the railway station, build a railway station, ask the authority for railway station. બરાબર. તો મેનેજર હતા, એમને શું જોઈતું હતું? બરાબર. તો એક જ વસ્તુ જોઈતી હતી, બિલ્ડ અ રેલવે સ્ટેશન. હા, કલેક્ટ ફંડ રેલવે સ્ટેશન વાત સાચી કે એ લોકો કલેક્ટ ફંડ કરી રહ્યા હતા, પણ પહેલો એમનો ડિઝાયર શું હતો? બિલ્ડ અ રેલવે સ્ટેશન. બરાબર. ચલો આગળ વધીએ. ધેન શું કહે છે? ધ રેલવે ઓથોરિટી રિફ્યુઝ રેલવે સ્ટેશન્સ બીકોઝ. બરાબર. જે રેલવે ઓથોરિટી હોય છે એમને રિફ્યુઝ કરી દીધું. શા માટે? ચલો જોઈએ. નો ટ્રેક તો હતું નહીં, નો નીડ હતું નહીં, નો સ્ટાફ હતું નહીં. શું હોય? લેક ઓફ ફંડ. પૈસાની કમી હતી, એમની પાસે ફંડની કમી હતી, એટલા માટે એમને ટેક ઓફ કરે છે. તો આન્સર ઇઝ ધીસ 1. ચલો આગળ વધીએ. વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ? જો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી. આ ઘણીવાર પ્રશ્નો પૂછાયેલો છે. આ પ્રશ્ન તમે નોટમાં લખી જ દેજો કે તમારે એવિડન્સ પૂરે કે હા કે આ એપ્લિકેશનમાંથી જો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. અને અમારે કહેવાય ને એપ્લિકેશનમાં તમને ઘણું બધું એવું શીખવા મળશે કે જે તમે ક્યારે જોયું જ નહીં હોય. જેમ કે અજાજવાળું તમે ક્યારે જોયું નહીં હોય. બરાબર. આ સ્મોકલેસ લાઇટ છે, પહેલો જ પાર્ટ તમે જો સ્મોકલેસ લાઇટ. અમુક ટાઈમ લોકો શું કરે? આડેધડ ટીક કરી દે. અરે પણ તમે જુઓ કે આ કોરેન્સન્સ છે, ઇલેક્ટ્રિસિટી છે, થર્મલ પાવર, એની તો વાત જ નહીં કરી. વાત કોની કરી હતી? સોલાર પાવરની. તો આન્સર ઇઝ ધીસ ઓપ્શન સી. ચલો આગળ વધીએ. પલક્કલ લાઇબ્રેરી ઇઝ યુનિક ફ્રોમ. પલક્કલ લાઇબ્રેરી શા માટે યુનિક હતી? અડે જોઈએ શા માટે હતી. તો સ્ટ્રેન્થ એન્ડ યુનિટી મેમ્બર, પોલિટિકલ રિફોર્મ માટે, વુમન્સ મેમ્બર અને કલ્ચર એક્ટિવિટી. આ બધું તો વાત સહી છે કે આ વસ્તુ હતી, પણ એક એવી લાઇબ્રેરી કે જ્યાં એક્ટિવિટી પણ કરાવવામાં આવતી. આવું તો પહેલી વાર ને. આપણે બી લાઇબ્રેરીમાં ઘણા જતા હોય છે, ઘણા લોકો જાય છે, ત્યાં તમે જોવાનું બસ ભણવાનું જ હોય છે. પણ આ એક એવી લાઇબ્રેરી છે કે જ્યાં કલ્ચર એક્ટિવિટી પણ કરાવતો. એ સમય 2013ના સમયગાળામાં સૌથી મહત્વની વાત છે. બરાબર. તો શું કહે છે? આન્સર કહે છે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. ધ લાઇબ્રેરી અ સેપરેટ રૂમ ફોર વુમન બીકોઝ. કે એમને કહેવાય ને કે સેપરેટ રૂમ આપવામાં આવતો હતો લાઇબ્રેરીમાં. શા માટે? પહેલા આપણે જોવાનું કે કયો પ્રશ્ન જવાબ નથી આવતો. ચલો. ધ વુમન કુડ ફીલ સેફ. તો શું સેપરેટ રૂમ આપવામાં આવતો કે એમને ફીલ સેફ થાય. ધ વુમન કુડ નોટ વેસ્ટ ટાઈમ. વેસ્ટ ટાઈમ તો હતો નહીં. વુમન કુડ કમ એટ નાઇટ. રાત્રે આવી શકતા એટલા માટે બી નહીં. બે જ આન્સરો, કાં તો ઓપ્શન એ કાં તો બી. ધેર વેર ઓનલી મેન મેમ્બર, ધેર વેર વુમન ફીલ સેફ. તમને ખબર હોય કે પહેલા આપણું દેશમાં વધારે પડતા પુરુષોનું પ્રમાણ, એટલે કે પુરુષોને મેલ ફિમેલ કરતાં ઓછું હતું. ફિમેલનું મેલ્સનું વધારે હતું. તો ત્યાં વધારે પડતા મેલ મેમ્બરો જોવા મળતા હતા. તો આન્સર ઇઝ ધીસ ઓપ્શન એ. બરોબર. તો ઓપ્શન એ આન્સર બને છે. ચલો આગળ વધીએ. ધ સોલાર પેનલ આર ઇન્સ્ટોલેડ. બરોબર. તો ઓન ધ ટોલ બિલ્ડિંગ ઓફ ધીસ વિલેજ, ઓન ધ રૂફ ઓફ ધ સ્ટ્રોંગ વોલેડ હોમ, ઓન ધ ટોપ ઓફ એવરી હાઉસ ઇન ધ વિલેજ, ઓન ધ ટોલ પાવર રેઝ ધ વિલેજ. તમે ઓનો અવાજ સમજો, પ્રશ્ન સમજો કે ઇન્સ્ટોલેટ ક્યાં કરાય? તો મોટી મોટી બિલ્ડિંગોમાં જ કરાય. ખોટું. દરેક ઘરના કહેવાય ઓન ધ ટોપ ઓફ ધ સ્ટ્રોંગ વોલેડ રૂમ. એવું ઘર કે જ્યાં બસ સ્ટ્રોંગ જ હોય ઘર, એવું નહીં. પતરાવાળા મકાનમાં સોલાર પેનલ ના કરાય. આ બી વસ્તુ શું છે? ખોટી છે.
ધ ટોલ ટાવર્સ રેઝ ધ વિલેજ. ઊંચા ઊંચા ટાવરમાં જ જમા કરાવે ના. આન્સર શું બને? ઓપ્શન સી. ધ સોલાર પાવર ઇઝ ધીસ ઇન્સ્ટોલેડ. ઓકે, ચલો આગળ વધીએ. જુઓ આ પ્રશ્નોના જવાબ કે જ્યાં કહેવાય ને ઘણી વાર તમે આમાં કહેવાય ને તમને જવાબ ખબર હોય ને તો બી તમે ખોટો ટીક કરી નાખો. એટલે આમાં શું થાય, તમારી સામે જ તમારો આન્સર હોય છે, તમારી સામે જ. અને આ ટોટલ સેક્શન કહેવાય ને આખો 20 માર્ક્સનો પોર્શન હોય, 20 થી 10 માર્ક્સનો. અને તમે આમાં જ કહેવાય ને અને તમારા આખા ઇંગ્લિશના પેપરમાં તમે માર્કિંગ લગાવજો. 25 થી 30 માર્ક્સનું તો માત્ર જોઈને લખવાનું છે. તમે એટલા લખીએ કે તમારી સામે જ આન્સર હે, બસ તમારે એને ગોતીને કહેવાનું કે હા આ ભાઈ આન્સર છે. અને આપણે એમાં બી ભૂલ કરી દઈએ છીએ. બરાબર, ચલો આપણે હું તમને એક એવી રીત શીખડાવું કે તમારે હવે કદી ભૂલ જ નહીં થાય. ચલો જોઈએ. પહેલો શું કે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધીસ પીપલ. શું કે વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધી પીપલ. ધ બર્નિંગ ડિઝાયર. શું બર્નિંગ ડિઝાયર હતો? એક જ હતો, રેલવે સ્ટેશનનો. આપણે ચાલો તો બી કશું યાદ નથી. આપણે પહેલા એને પેરેગ્રાફ એકવાર વાંચી લેવાનું, અહીંથી લઈને અહીં એકવાર આખું વાંચી લેવાનું. શું કે મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઓન ધી વિલેજ ફાર્મર બર્ડ સચ વોઝ જોબ. લખેલું જ હશે. તમારે જોવાનું બર્નિંગ ડિઝાયર ઓફ ધી પીપલ. બર્નિંગ ડિઝાયર સબ્જેક્ટ એક વસ્તુ છે કે આ વસ્તુ લખેલી જ હશે, આખા પેરેગ્રાફમાં તમને મળી જ જશે. તો શું બર્નિંગ ડિઝાયર છે? તો બર્નિંગ ડિઝાયર ટુ હેવ બિલ્ડ અ સ્ટેશન ઇન ધીસ વિલેજ. તમે જોઈ શકો. હવે તમે આન્સર લખી રહ્યા હોય ને આન્સર, ત્યારે આન્સરમાં વોટ વોઝ નહીં લખવાનો. કેવી રીતે આન્સર લખવાનો જો હું તમને શીખડાવું. પહેલા લખવાનો આન્સર 1, પછી લખવાનો કે ધ, પછી લખવાનું બર્નિંગ, બરોબર, પછી લખવાનું ડિઝાયર, બરાબર, ઓફ, પછી ધ પીપલ. આ તો આપણે કહેવાય ને એવું ને એવું જ લખો ને તો બી તમારે ચાલે, એવું ને એવું લખો. પછી જો બર્નિંગ ડિઝાયર આવી ગયું, પીપલ આવી ગયું. શું છે? ટુ હેવ સ્ટેશન ઓફ ધીસ વિલેજ. તમે અહીંયા લખી શકીએ ટુ હેવ સ્ટેશન ઓફ ધીસ વિલેજ. એના નીચે અંડરલાઈન કરવાની, જેથી પેપર ચેક કરીને બસ એ જ દેખાય અને સીધો માર્ક્સ તમારા ખીજામાં મળી જાય, સીધો. બરાબર, તો શું છે એ રીતે આપણે આન્સર બનાવી શકીએ છીએ. ચલો સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ મેની પીપલ લીવ ઇન ધ વિલેજ. હાઉ મેની પીપલ. કોઈ પણ ક્વેશ્ચન આન્સરને સોલ્વ કરતા હોય ને ત્યારે 4 વસ્તુ યાદ કરવાની. પહેલા જુઓ, પહેલી વસ્તુ શું છે? હુ. જો પ્રશ્ન હુ પૂછાય ને એટલે વ્યક્તિ જ વાચક વિશેષણ હોય, જવાબમાં પર્સન જ હોય. બરોબર. સેકન્ડ પ્રશ્ન શું છે? હાઉ મેની. બરોબર, કદાચ હોય હાઉ લોંગ, કદાચ હોય હાઉ ફેર. બરાબર, તો આમાં હંમેશા સંખ્યાવાચક જ જવાબ હોય, સંખ્યાવાચક કહેવાય ને, નંબર્સ હોય, નંબર્સ. બરાબર, બરાબર. તો એક વસ્તુ આપણને એટલી તો મગજ એટલું વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે હુ હોય એટલે સમજી જવાનું કે આ પ્રશ્નવાચક જ છે, પ્રશ્નના વિશે વાત કરેલી છે. બરાબર, હુ એટલે કોણ. બરાબર, હાઉ મેની હોય, હાઉ લોંગ હોય, હાઉ ફેર હોય તો આન્સર શું થઈ જશે? સંખ્યા થઈ જશે. બરાબર. પણ સપોઝ કે એવી રીતે બતાવેલું હોય છે કે અમુક ટાઈમ નહીં લખેલું હતું વોટ, બરાબર, અને આન્સર હોય વાય. તો એક વસ્તુ જોવાનું, વોટ થી પ્રશ્ન પૂછ્યો છે તો શું છે, અને વાય થી પ્રશ્ન પૂછ્યો છે તો શા માટે છે. જેમ કે જુઓ, તમને એક એક્ઝામ્પલ આપું. બરાબર, અને એક બીજો પણ પ્રશ્ન છે, હાઉ, કઈ રીતે. આનું એક સાદું અને સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે હાલ શું ભણી રહ્યા છો? તમે મને આન્સર કહેશો ઇંગ્લિશ. તમે જોજો, તમે શા માટે ઇંગ્લિશ ભણી રહ્યા છો? માર્ક્સ માટે, માર્ક્સ વધારે લાવવા માટે. તમે ઇંગ્લિશ માર્ક્સમાં કઈ રીતે ભણી રહ્યા છો? તો એપ્લિકેશનથી ભણી રહ્યા છો. તો આ આન્સર શું હશે? એપ્લિકેશન. હવે જુઓ, ત્રણેય આન્સર અલગ છે. આવું થાય છે.
આપણે શું કરીએ, વોટ જોઈએ અને સીધું લખી દઈએ બર્નિંગ ડિઝાયર. પણ આન્સર પહેલા તમે જુઓ, વાય છે, હાઉ છે, આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બરાબર. પ્રશ્ન શું પૂછે એનો પેલા ભાવાર્થ જોવાનો. બરાબર. અમુક ટાઈમ પ્રશ્ન પૂછે કે જેમ કે ચલો ઉપર પેરેગ્રાફ આપેલો છે કે રામે 14 વર્ષનો વનવાસ કર્યો. નીચે પ્રશ્ન હોય કોણે 14 વર્ષનો વનવાસ કર્યો, તો અડધા તો લોકો આન્સર શું લખે, 14 વર્ષનો વનવાસ કર્યો, પણ આન્સર શું. બરાબર. તો પ્રશ્ન એવું હોય છે કે રામ કન્ટ્રીબ્યુટ લખો, અલગ અલગ ઘણા બધા ક્વેશ્ચન હોય કે રોહન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, રોહન ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો તમે આન્સરમાં શું લખશો, રોહન. વોટ ઇઝ ધ રોહન વર્ક, તો લખશો પ્લેઇંગ ક્રિકેટ. પછી જો રોહન પ્રશ્ન આપેલો છે જવાબમાં શુંથી તમે આન્સર લખી શકો છો. તો આ બધી વસ્તુ છે જે સૌથી વધારે જોવાની. હવે મેં તમને શીખડાવ્યું એમ જ હાઉ મેની આવે એટલે સંખ્યાવાચક જ જવાબ હોય. ચલો જોઈએ શું છે. તો જો મોસ્ટ ઓફ ધ 3000 પીપલ્સ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. જો તમને આન્સર તમારી સામે જ તમને મળી જશે. શું કે લીવ ઇન ધ વિલેજ. જુઓ લીવ ઇન ધ વિલેજ, સંખ્યા શું 3000 પીપલ. તો આન્સર કઈ રીતે લખશો, હાઉ મેની આન્સરમાં લખવાનો જ નહીં. કઈ રીતે લખવાનો કે લીવ, પછી લખવાનો ઇન, પછી લખવાનું ધ, પછી લખવાનું વિલેજ, અને પછી લખવાનું 3000 પીપલ. અને નીચે અંડરલાઈન કરવાની, ડાયરેક્ટ તમને આન્સર મળી જાય. બરાબર. ચલો આગળ વધીએ. નંબર છે 3. શું કે વોટ ડીડ ધ વિલેજર ડુ હેવ સ્ટેશન. હવે અમુક ટાઈમ કેવું હોય કે એક પેરેગ્રાફમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાય, તો તમારે મારી ટ્રીક વાપરવાની. કઈ ટ્રીક ખબર હે, જેમ કે જુઓ આર્યો પ્રશ્ન હતો એ ક્વેશ્ચન 2 માં આપણે પતાવી દીધો. તમે જુઓ બર્નિંગ ડિઝાયર વાળો પ્રશ્ન હતો એ ક્વેશ્ચન 1 માં આપણે પતાવી દીધો. હવે કયો પ્રશ્ન નંબર આવ્યો, 3. હવે 3 પ્રશ્ન નંબર આવ્યો એટલે ત્રીજો પ્રશ્ન હશે આટલામાંથી જ ચોક જવાબ હશે, આટલામાંથી જ ક્યાંક જવાબ તમને મળે. હવે આ ઉપર તો અડવાનું જ નહીં. શું પ્રશ્ન પૂછે, વોટ ડીડ ધ વિલેજર ડુ હેવ સ્ટેશન. તો તમને જુઓ તમને પ્રશ્ન જવાબ આટલામાંથી જ મળશે. હવે તમારે આમાં ટાઈમ જાયા કરવાનો જ નહીં. આન્સર જો તમને કાં તો એવરીબડી કન્ટ્રીબ્યુટ રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ 75,000 રૂપીઝ. હવે જો તમને મળશે કે ધ વિલેજર ડુ હેવ સ્ટેશન, તો દે ડોનેટ મની સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન. બરોબર. તો શું કર્યું હતું એમને, તો એમને જો પહેલા એવા હતા કે જેમને પહેલી વાર વિલેજરોએ પૈસા આપેલા હતા. તો આન્સર કયો મળી જાય છે, જેમને સીધો ત્રીજો મળી જાય છે. ધેન પ્રશ્ન નંબર છે 4. વેર ડીડ ધ વિલેજર હેવ ટુ ગો બોર્ડ ઓફ ટ્રેન. બરોબર. વેર હોય એટલે જગ્યા હોય, વોટ હોય એટલે શું હોય, હાઉ મેની એટલે કેટલા હોય, અને હુ એટલે કોણ હોય. પ્રશ્ન શું પૂછ્યો હોય, વેર એટલે જગ્યા પૂછી છે. ચલો જગ્યા શું હશે, જગ્યા એક જ છે, ગુરગોન ટુ દિલ્હી રેવાવર. તો બસ જવાબ આ જ બનશે. બરાબર. તો આન્સર શું લખશો તમે, ધ વિલેજર હેવ ટુ ગો બોર્ડ ટુ ટ્રેન ગુરગોન, દિલ્હી અને રેવાવર. ખબર પડી. ચલો આગળ વધીએ. વાય ડીડ ધ પીપલ રેઝ ડિમાન્ડ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ. જુઓ પ્રશ્ન મેં તમને કીધું હતું ને, વાય, શા માટે. પહેલા તમે એનો ભાવાર્થ સમજો કે પ્રશ્ન શું કહે છે, કે શા માટે એમને એવો ડિઝાયર બનાવ્યો કે એમને રેલવે સ્ટેશન બનાવવું જ પડશે. હેડો જોઈએ શા માટે બનાવ્યો. તો જુઓ ધ સ્ટુડન્ટ્સ હેવ ટુ ગેટ ટીલ નાઉ આઈધર ગોઈઝ. તમે ખબર પડી ગઈ કે આમાંથી તો હવે આન્સર નહીં જ હોય. બરોબર. કેમ કે પ્રશ્ન નંબર 1 હતો. ચલો નંબર તો હવે નીચે જશે. શું કે there are student who got to till now he either go past trains both stations 6 kilometer away from Tadnagar. We thought when railway station line passed through village we would have station but didn't have one, so we raised the demand. 1982 been continue asking but they told they did not have fund, so finally decide a destiny Hukumchand member of this group. તમને શું પ્રશ્ન પૂછ્યો એ, શા માટે ડિમાન્ડ થઈ. તો શા માટે થઈ તમને ખબર પડી કે પ્રશ્ન નંબર 1 આ જ છે, તો બીજો તમને મળી જ જાય જવાબ. શા માટે થઈ, તો એમને કીધું કે ટીલ નાઉ આઈધર ગો ટુ હિલમાન પેટ કેચ ટુ ટ્રેન ધીસ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. એટલા માટે એમ કે એમનાથી દૂર બધા સ્ટેશન હતા,
બરાબર, એટલા માટે એમને એ ડિઝાયર થયો. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર છે 6. વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ઓથોરિટી ડિમાન્ડ? બરાબર, હવે તમને મેં ફરી પાછું કીધું ને, જો અહીંયા પ્રશ્ન નંબર 1 મળી ગયો હોય, અહીંયા પ્રશ્ન નંબર આખું તમને જે પ્રમાણે છે કે આપણે જે લાઇન્સ છે તમને અહીંયા ચોથો મળી ગયો હોય, અહીંયા પાંચમો મળી ગયો હોય, તો છઠ્ઠો એની આજુબાજુ નીચે જ હોવાનો. ચલો જોઈએ શું કહે છે. તાજનગર થ્રુડ વેન રેલવે સ્ટેશન હેવ સો રેઝ, શું કહે છે કે વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓથોરિટી વિલેજર ડિમાન્ડ? શું ડિમાન્ડ હોય છે? તો એક જ ડિમાન્ડ હોય, they didn't have to so raise the demand in 1982 to be continue asking for this of railway and that did not have. તો એમનો ડિમાન્ડ હોય છે કે રેલવે સ્ટેશન આખું બનાવવાની. બરાબર, ચલો આગળ વધીએ. When did the પંચાયત પાસ રિઝોલ્યુશન્સ? જુઓ મેં તમને વાત કરી ને, વેન એટલે સમય. પહેલા તમારે પ્રશ્નનો ભાવાર્થ સમજવાનો. અમુક ટાઈમ લોકો શું કરે ખબર હે, પાસ રિઝોલ્વેશન એટલે લખી દે કે પંચાયત પાસ રિઝોલ્વેશન, પણ જવાબ તો આટલા સુધી જ લખશે, પણ જવાબ જે છે એ તો લખશે જ નહીં. એટલે આપણે પેલા પ્રશ્નનો ભાવાર્થ સમજવાનો. વેન એટલે છે શું? તો વેન એટલે શું છે? સમય. તો જવાબ પેલા સમય જોવાનો. સમય ક્યાં છે? રિઝોલ્વેશન ઇન 2008. તમે જવાબ લખી શકો છો. પેલા વેન ડિલીટ કરી દેવાનો, અહીંથી આન્સર સ્ટાર્ટ કરવાનો કે આન્સર 7, ધ પંચાયત પાસ રિઝોલ્વેશન ઇન 2008. એના નીચે અંડરલાઈન કરવાની. કેટલો બેસ્ટ આન્સર લાગે. બરાબર, ચલો આગળ વધીએ. ધેન ક્વેશ્ચન નંબર છે 8. વેન ડીડ ધ તાજનગર સ્ટેશન સ્ટાર્ટેડ ઓપનિંગ? જુઓ વેન ફરી પાછો આવ્યો. વેન એટલે શું થશે? સમય. આખા પેરેગ્રાફમાં તમને સમય કેવો મળ્યો? એક જ 7 જાન્યુઆરી 2000 રિઝલ્ટ ટુ એફર્ટ, અને જ્યારે એમને ઓપનિંગ થાય છે. પ્રશ્ન આ રીતે જ જોવાનો. સમય એટલે બસ આખા પેરેગ્રાફમાં સમય જઈને પૂરું કરી દેવાનું. તમે સમજો ને, તમારે સેક્શન એમાં જેમ બને એટલી સ્પીડ દર્શાવવાની. તો તમને સેક્શન ડી છે, સેક્શન ઈ છે, તમને સમય મળે. અમુક ટાઈમ શું થાય, બધું વાંચવા બેસે પબ્લિક, શું કરે ધ તાજનગર રેલવે સ્ટેશન સ્ટાર્ટિંગ ઓપનિંગ, તો દેખશે તાજનગર 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 નહીં, પૂરું સ્ટેશન જ છે. સ્ટેશન, હા સ્ટેશન અહીં રહ્યું, પછી આખું વધશે ઓપરેટિંગ 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 તો નહીં, સ્ટેશન, પછી અહીંથી વળીને અહીં સુધી લખી દેશે. પણ આપણો ભાવાર્થ પહેલા જોવાનો કે શું કહે છે. વેન સમય, પૂરું, જવાબમાં સમય, ટાઈમ જ રહી જાય. બરોબર, આ રીતે ટ્રાય કરવાનો. ચલો આગળ વધીએ. ફરી પાછું જુઓ આવ્યું હાઉ મેની. હાઉ મેની એટલે સંખ્યા. આ તમારા એપ્લિકેશનમાં તમને એ રીતે મેં ક્વેશ્ચન આન્સર શીખડાવું છું કે તમને પહેલા ખબર પડે કે ભાવાર્થ છે શું. બરોબર, અમુક ટાઈમ બધા લોકો બધું શીખડાવે, પણ આપણને ખબર જ નહીં હોતી કે સ્ટાર્ટિંગ કરવું ક્યાંથી આન્સર. તમને અમુક લોકો પ્રશ્ન ગોખાઈ દે કે આ હાઉ મેની મેમ્બર હે, આ છે ને આ રીતે લખવાનું, આમ પૂરું કરી દે. નહીં, આપણે અહીંયા એપ્લિકેશનમાં કઈ સચોટ માર્ગદર્શન તમને મળે. પ્રશ્નનો ભાવાર્થ છે શું ને જવાબ લખવાનો શું. બરાબર, ચલો જોઈએ. તો હાઉ મેની મેમ્બર વેર ધ ટીમ કલેક્ટિંગ મની? તમને તરત આન્સર મળી ગયો. જો આ 2008 વાળો તો આપણે આન્સર લખી દીધો, 8મો. બરોબર, હાઉ મેની મેમ્બર, હાઉ મેની એટલે તમને ખબર પડી જ ગઈ હશે, સંખ્યા. તો ચલો આખા પેરેગ્રાફમાં સંખ્યા ક્યાં છે? સંખ્યા એક જ છે, કાં તો આ હશે કાં તો બીજી હશે. એક જ સંખ્યા હશે, 11 મેમ્બર. મળ્યો? તો આન્સર તમને શું દેખાશે? 11 મેમ્બર. હવે સાહેબ જવાબ કઈ રીતે લખવો, જો એ શીખડાવું. તો હાઉ મેની મેમ્બર છે, હાઉ મેની મેમ્બર, હાઉ મેની વસ્તુ કટ કરી દેવાની, અહીંયા લખવાનું આન્સર 9. બરોબર, મેમ્બર વેર ધેર ઇન ધ ટીમ ફોર કલેક્ટિંગ ધ મની, લખવાનું સીધું તમને મળી જ જશે. એન્ડ પછી લખી દેવાનું 11. બરાબર, કેટલા મેમ્બર એમને મળે છે? 11. તમે અહીંયા પણ લખી શકો 11 મેમ્બર્સ વેર હેવ ફોર કલેક્ટિંગ ફોર ધીસ મની. મળ્યો આન્સર. ચલો આગળ વધીએ. 10મો છે વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ તાજનગર? તાજનગરમાં સ્પેશિયલ હતું શું?
જો પ્રશ્ન શું પૂછ્યું, વોટ. તમને એક સિમ્પલ ટ્રીક હજુ શીખડાવું કે જુઓ, ક્વેશ્ચન નંબર 7નો આન્સર મળી ગયો, બરાબર. સોરી, ક્વેશ્ચન નંબર આપણે એકવાર ફરી પાછું જોઈએ. ચલો કે ક્વેશ્ચન નંબર હતો 9, બરાબર. ક્વેશ્ચન નંબર 8, બરાબર. તો 9નો આન્સર આપણને મળી ગયો. 10નો આન્સર હવે આપણે શીખવાનો રહ્યો. તો જુઓ, ક્વેશ્ચન નંબર આપણને આખો 8નો આન્સર મળી ગયો, બરાબર. એના પછી જુઓ કેટલા મેમ્બર્સ હતા એ આન્સર મળી ગયો. તો હવે વધ્યું શું? તો વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન? શું સ્પેશિયલ હોય છે? તો એક જ સ્પેશિયલ હોય છે કે ધેર રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ સિંગલ રૂપી ઇન સ્ટાર્ટ ઓપરેશન. બરોબર, કે એક એવું પહેલું રેલવે સ્ટેશન બન્યું કે એમને એક પણ રૂપીસ આપ્યા જ નહીં રેલવે ફંડ્સ વાળાએ, પણ વિલેજરોએ ટ્રાય કરીને કેપેસિટી મુજબ એમને ટ્રાય કર્યો. તો આ વસ્તુ છે. તો તમે આન્સર લખી શકો, બરાબર. ચલો, તો થેન્ક યુ વિદ્યા, બરાબર. થેન્ક યુ સ્ટુડન્ટ્સ કે તમે મારું આ લેક્ચર તમે નિહાળ્યું, બરાબર. અને તમને આ લેક્ચરમાં મજા આવી હશે એવો મેં ખૂબ ટ્રાય કર્યો, બરાબર. અને તમને મજા આવી હશે તો થેન્ક યુ જોવા માટે. અને મારી આ ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.